કથા રે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે બે ચાર કામ સારા. હવે લઈ લે મિત્ર, લઈ લે બે કડી કહી દઉં ત્યાં લઈ લે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે બે ચાર કામ સારા. બે ચાર કામ સારા જો થાય તો ઘણું છે અરમાન જિંદગીના. મોટા કો ઉઠી જાય ને મુશ્કિલ છે જિંદગાની એની તો મજા છે. મુશ્કિલ છે જિંદગાની એની તો મજા છે. એની તો મજા છે. જીગરથી જામ ઘરથી જામયેનો શિરવાય તો ઘણું છે અરમાન જિંદગીના. નો ડર મુझने નહીં સતાવે. એક મને અદ્ભુત મળ્યું છે તમને કહું. અનેક અનેક પ્રકારના ડર હોય. કોઈને રૂપનો ડર હોય, ભયું જાય તો શું થાય. કોઈને રોગનો ડર હોય, કોઈને મૃત્યુનો ડર હોય, કોઈને લૂંટાવાનો ડર હોય. અને જેને આપણે આપણા ડૉક્ટરી ભાષામાં તેને ફોબિયા કહીએ. અનેક અનેક પ્રકારના ડર માણસને બીવડાવતા હોય. પણ એટલું યાદ રાખજો, ડરનો જન્મ ક્યાં થાય છે હું તમને કહેવા માગું છું. ડરનો જન્મ છે ને હંમેશા માટે લોભમાંથી થાય છે. જેને લોભ ન હોય ને કોઈ પણ પ્રકારનો ડર ન હોય. જીવવાનો લોભ મૃત્યુનો ડર લગાડે, બાકી જીવવાનો લોભ રાખવો નહીં એટલે મૃત્યુનો ડર જ નથી. તંદુરસ્તીનો લોભ એ જ રોગનો ડર લગાડે. જ્યાં જ્યાં લોભ આવ્યો ત્યાં ભય આવ્યો. ભયનું ઉદ્ભવસ્થાન લોભ છે. લોભ ગયો એક ક્ષણે ભય ગયો. લવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે. ઇજ્જતનું કફન ઓઢી અને મરાય તો ઘણું છે. ઇજ્જતનું આબરૂ. આ નકર બે ભિખારી બેઠા બેઠા વાતું કરતા હતા કે માતાજીની દયા કેવી આપણે મુરી ઇજ્જત નંબરે, નકર મારા ભાઈ આબરૂ નંબરે, નકર જાતા વાર લાગે. બહુ અઘરું છે. ઇજ્જત કમાવી બહુ અઘરી છે, પણ કમાણા પછી એને જાળવી રાખવી નહીં તો લોઢાના તીણા ચાવવા દેવી છે. મારા બાપ હાવ કાતે તાતણે લટકે, એક પગ અવરો પીડ્યો નથી, હાથ પેઢીની ગઈ નથી. એટલે એક નાનકડી વાત, મારે પ્રસંગ કેવો છે. પણ જ્યારે આબરૂની ઇજ્જતની લાજની બાપના નામની વાત આવી છે ત્યારે હમણાં છેલ્લા ઘણા પ્રોગ્રામ થયા હોય. એક પ્રશ્ન કરી જાઉં છું, એક વાતને લેતો આવ્યો છું, અને એ વાત છે કે જુવાન દીકરીએ બાપને બેહાડીને કોક દી પૂછવું જોઈએ, બાપ
તને આબરૂ કમાતા કેટલા વર્ષ લઈ ગયા? જવાન દીકરી બાપને પૂછવું છે કે બાપ તને ઇજ્જત કમાતા કેટલા વર્ષ લઈ ગયા? તને રાતે પહોંચાડ્યો, ત્યાં પહોંચતા પહોંચતા તો કેટલો ઘહાણો. બેનું વિઠળજી બેઠા છે, દીકરી બેઠી છે. કહું છું જવાન દીકરી બાપને કેવું છે કે બાપ તને પહોંચતા પહોંચતા તો કેટલું ઘહાણો. તે મારા હાટું થઈને કેટલાને હાજી હાજી કરી, અમારા હાટું થઈને કેટલાને ભાઈ સાહેબ બાપા કર્યા, અમારા એડમિશન માટે, અમારા અભ્યાસ માટે, અમારા પુસ્તકો માટે. તે કેટલાને બાપ બાપ કર્યા, કેટલાના સામે તે કરગીર્યો, કેટલાના સામે તે હાથ દોડ્યા. એ દીકરી અટાણે સ્માર્ટફોન વાપરતા થઈ ગઈ હોય, એમાં વોટ્સઅપ વાપરતા થઈ ગઈ હોય, એમાં ફેસબુક વાપરતા થઈ ગઈ હોય, એમાં ઇન્સ્ટાગ્રામ વાપરતા થઈ ગઈ હોય, અને એમાં બે હારા તાર મેસેજ કરે નોખનોખી પટ્ટીના સંપલવાળા, 35 રૂપિયાના માઇકા મોટરસાઇકલે નીકળી ગયા હોય. હા, એક તો મોટરસાઇકલે માઈ ગયો એમાં 35 રૂપિયાનું પેટ્રોલ નાખ્યું હોય, 36ની તો તેવડનું હોય. અને એ પાછા 5 મેસેજ હારા કરે, અને દીકરી બાપને ઇજ્જત માટે પગ દઈને હાલતી થવા તૈયાર થઈ જાય ને તે દુઃખ બહુ થાય, દુઃખ બહુ થાય. ઘણા બાપને પોલીસ સ્ટેશનમાં દીકરીના પગમાં પાઘડી ઉતરતાના વિડિયા જોયા છે. બાપ મારી ઇજ્જત રાખી દે, નાઈટમાં મારી લાજ રાખી દે, અને તોય પાછા એમ કહેતા હોય અમે પ્રેમ કરીએ છીએ. યુવાન મિત્રોને ખાસ મારા શબ્દો યાદ રાખજો. લવ ઇઝ પાર્ટ ઓફ લાઈફ, નોટ લાઈફ, નોટ લાઈફ. મારી માથે વિશ્વાસ ન આવે તો હું આહ્વાન કરું, ખોલીને વાંચી લ્યો. ત્યારે ઓનલાઈન પણ મળશે તમને. સાધુ થયા પછી ભરતરીએ 3 શતક લખ્યા, વૈરાગ્ય શતક, નીતિ શતક અને શૃંગાર શતક. એ નીતિ શતકના બીજા શ્લોકની માલિકર ભરતરી લખે છે કે હું પિંગલા નેતા હું, પિંગલા અસોપાળ નેતા હે, અસોપાળ ગણિકા નેતા હે, ગણિકા પછી મને ચાહે, ધિકાર્થ ધિકાર્થ ધિકાર. અમર ફળ આવ્યું ને, ભરતરી પાંચ ગયું પિંગલાને દીધું, પિંગલા અસોપાળને દઈ આવ્યા, અસોપાળ ગણિકાને દઈ આવ્યો, ગણિકાને એમ થયું કે આ ભાવ ભોગવું છું ને અમર થઈને શું કરું, 9 લાખ મારવાનો ધણી અમર થાય તો સારું કહેવાય. એ આવ્યું ભરતરી પાસે, ક્યાંથી આવ્યું ને તપા હાલી રાઉન્ડ આવેલો ઊંધો, અને ભરતરીના હૃદયમાં ઘા લાગ્યો કે આટલી હદે પિંગલાને ચાહું છતાં આટલી ભાઈ. અને આ દુનિયાનો ઘા લાગે ને, પોતાનાનો ઘા લાગે ને તે બે જ નીકળે, કાં બારવટીઓ થાય ને કાં બાવો થાય. પોતાનાનો ઘા લાગે ને તે બે જ નીકળે, કાં વેર લેવા હાટું ને બારવટીઓ થાય, અને કાં છોડી અને થાય. તો એ જમાનાની વિશ્વ સુંદરી એટલે પિંગલા, અને 92 લાખ માળવાનો ધણી એટલે ભરતરી સામાન્ય નહીં, 92 લાખ માળવાનો ધણી એટલે ભરતરી. એ જમાનાના વિશ્વ સુંદરી કે જેનાથી બીજું કોઈ રૂપાળું નહોતું. એ પિંગલા એ પણ જો કોઈ કોઈને વફાદાર ન રહી ગયા હોય તો 35 રૂપિયાના પેટ્રોલ નોખનોખી પટ્ટીના સંપલવાળા હું રહેવાના હતા. ફક્ત દીકરીઓને બનાવવાની વાત છે, વળોવાની વાત છે, ઓનલી ફોર બનાવટ છે. ઇજ્જતને હાથવી લેવી. લવલેસ મોતનો ડર મુझने નહીં સતાવે, ઇજ્જતનું કફન ઓઢી ને મરાય તો ઘણું છે, ઇજ્જતનું